લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। વડોદરા ગ્રામ્યની તાલુકા પંચાયતની જે સીટો છે અને જિલ્લા પંચાયતની જે સીટો છે તેમાં 10મી તારીખના રોજ અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતના કુલ 14 ફોર્મ આવ્યા હતા 7 સીટોમાં અને તાલુકા પંચાયતની કુલ 16 સીટોમાં 18 ફોર્મ આવ્યા છે। આવતીકાલે બીજો શનિવાર છે પણ જાહેર રજા ન હોય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નોમિનેશનના ફોર્મ ભરવાની કાર્યવાહી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારા માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26મી એપ્રિલે યોજાનાર છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે 10મી એપ્રિલ સુધીમાં મહાનગરપાલિકાના 64 ફોર્મ ભરીને સુપ્રત કરાયા છે। નગરપાલિકાના કુલ 55 ફોર્મ, જિલ્લા પંચાયતના 37 ફોર્મ અને તાલુકા પંચાયતના 137 ફોર્મ ભરીને જમા થયા છે। વડોદરા ગ્રામ્યની જે તાલુકા પંચાયતની સીટો છે અને જિલ્લા પંચાયતની સીટો છે, તો આજે 10 તારીખના રોજ અને અત્યાર સુધી આવેલા કુલ જિલ્લા પંચાયતના કુલ 14 ફોર્મ આવેલા છે 7 સીટોમાં અને તાલુકા પંચાયતની 16 સીટોમાં કુલ 18 ફોર્મ આવેલા છે। આવતીકાલે બીજો શનિવાર છે પરંતુ તે જાહેર રજા નથી, એથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નોમિનેશનના ફોર્મ ભરવાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ છે।